જય દ્વારકાધીશ। આજે સુરતના આંગણે ગોળાદરા વિસ્તારમાં મારા આહિર સમાજ સેવા સમિતિ આયોજિત આ 32મો સમૂહ લગ્ન સમારોહનો ખૂબ રૂડો અવસરનું આયોજન થયું છે। આ અવસરમાં 194 થી પણ વધુ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડી પોતાના જીવનની શરૂઆત કરી છે। ત્યારે વિશેષ ગૌરવની વાત છે કે આ સમૂહ લગ્નના માધ્યમથી સમાજ એક તાતણે એક સૂત્રમાં બંધાય સમાજના જે મૂલ્યો છે તેનું સ્થાપિત આ મંચ કરે છે। ત્યારે આ પ્રસંગમાં 300 થી પણ વધારે આગેવાનો, રાજકીય આગેવાનોમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી આદરણીય CR પાટીલ સાહેબ, કેબિનેટ મંત્રી ભાઈ શ્રી ત્રિકમભાઈ સહિત રાજકીય આગેવાનો અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। વિશેષ આ સંપૂર્ણ ભોજન ખર્ચના દાતા પરિવાર એટલે કે ફાફડા પરિવાર આદરણીય દાના બાપા શ્રી પરેશભાઈની પરિવારને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને દ્વારકાધીશને પ્રાર્થના કરું કે આ પરિવાર ખૂબ સમૃદ્ધવાન અને સુખી બને અને આ નવયુગલોને પણ એના સુખી દાંપત્ય જીવનની ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે આ મંચ જ્યારે સફળ બને છે અને 1 લાખથી પણ વધારે લોકો જે અહીં ઉપસ્થિત હોય ત્યારે અમારા આહિર સમાજના 4000 થી પણ વધારે સ્વયંસેવકો અને સંસ્થાઓ જોડાઈ આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે। ત્યારે આ તકે પણ આ સમગ્રને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। જય દ્વારકાધીશ। આજે સુરતના ગોળાદરા વિસ્તારમાં મારા આહિર સમાજ સેવા સમિતિ આયોજિત 32મો સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો, જેમાં 194 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડી પોતાના નવા જીવનની શરૂઆત કરી છે। આ પ્રસંગે 1 લાખથી પણ વધારે મારો આહિર સમાજ ઉપસ્થિત રહી આ નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા। આ મંચ પર આદરણીય જળશક્તિ મંત્રી CR પાટીલ સાહેબ સહિત અનેક રાજકીય આગેવાનો અને સાથે વિશેષ જો હું વાત કરું તો આ સંપૂર્ણ ભોજન ખર્ચના દાતાશ્રી ફાફડા પરિવારને પણ શુભકામનાઓ પાઠવું છું, કારણ કે એમના દાતારી અને ભામાશાના લીધે આજના આવા સફળ કાર્યક્રમો સમાજના થતા હોય છે। ત્યારે ફરી આ નવયુગલોને તેમના સુખી દાંપત્ય જીવનની ખૂબ ખૂબ શુભકામનાઓ।